ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ભરતનગરના કૈલાશનગરથી રિંગરોડ જવાના માર્ગ ઉપર શંકાના આધારે એક ટેમ્પો રિક્ષાને ઝડપી લેવામાં આવી હતી। ભરતનગર પોલીસે ટેમ્પો રિક્ષાને ઊભી રાખીને તપાસ કરતા તેમાંથી ઘઉંની ગુણો મળી આવી હતી, જેથી ટેમ્પો રિક્ષા ચાલક લતીફભાઈ રજાકભાઈ ગુંદીગરાને પૂછતાછ કરી ઘઉંના 14 કટ્ટાનું બિલ માંગતા ચાલક આપવામાં અસમર્થ રહ્યો હતો, જેથી પોલીસે શંકાના આધારે ઘઉંની 14 ગુણો 50 કિલોની 17,500ની કિંમતની અને રિક્ષા 30,000ની મળીને સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।